હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના ડેલી વ્લોગમાં. જો સવારમાં હું રેડી થઈ ગઈ હતી, કેમ કે આજ તો માંડવો હતો, મારા નણંદના લગ્ન છે ને મારા દેરની જનોઈ છે, બેયનો માંડવો એક સાથે જ હતો. તો આપણે તો ત્યાં જૂના ગામે જવા માટે નીકળી ગયા હતા. સવારમાં ઠંડી લાગતી હતી અને જો આ વાડીઓના વ્યૂ એવા સરસ હતા ને ત્યાં પાણી પાયેલું હોય ને એટલે વધારે ઠંડી લાગતી હતી. ફટાફટ પહોંચી ગઈ ત્યાં. મેં કીધું હાલો ફટાફટ જવું પડશે ને ખીજાશે કે તું મોડી આવી અંદર. એટલે આપણે તો અંદર વયા ગયા ને ત્યાં ગયા ને તો સાચે બોલાવી જ લીધી હતી. તારી જ રાહ હતી, હાલી કે તારે માણેક સ્તંભને વધારવાનું છે. આપણને તો બહુ આવડે નહીં એટલે ગોરબાપાને કીધું તમે શીખડાવતા જાજો. તો કે હા તમે બેહી તો જાવી કે શીખડાવીશ તમને. તો આપણે તો માણેક સ્તંભને નણંદને બે વિધિ કમ્પ્લીટ કરી લીધી, વધાવી લીધા અને વધાવીને છે ને ત્યાંથી સીધા નાસ્તો કરવા માટે વયા ગયા હતા. હું તો ઘરેથી નાસ્તો કરીને ગઈ હતી પણ બધા કે હાલ એટલે આપણે તો વયા ગયા ને બધા જો નાસ્તો કરવા ગોઠવાઈ ગયા હતા. હું તો નહોતી કરતી, હું તો અનિષ્કાને હાચવતી હતી. મારા નણંદની છોકરી મારી પાસે હતી એટલે તો આ મારી નણંદ જો હાવ નાની છોકરી જેવી થઈ ગઈ છે. એ મારી દેરાણીને મારતી હતી બેઠી બેઠી. મેં કીધું એ મારમાં આવો મારી દેરાણી. ત્યાં તો આ બે ભાઈ બહેને અમારે બાંધવાનું ચાલુ કર્યું. બે ફુગાથી બાંધતા હતા. જો અમારો છોટું ભાઈ તો હસ્તીને પહોંચવાય નહોતો દેતો ને કેવો જોરથી મારતો હતો એને. મેં કીધું એ મારતો નહીં મારો હસ્તીને, તો સામું જ નહોતો જોતો. ને પછી જો આ મારા ફેવરેટ કાકીજી છે બેઠા હતા ને એ છે ને એના મમ્મી યાર કંઈક સિરિયસ વાત કરતા હતા. મેં કીધું અહીંયા તો જોવો, તો જોતા નહોતા. પછી આપણે બધાનું લોક શૂટ કરી લીધા. બધા મારા નણંદ ને બધા આવ્યા હતા ને આજ, તો બધા હારે બેસી ગયા હતા ને વાતું ચીતું કરી લીધી ને પછી તો જવાનું હતું. અમારે આ એક રસમ છે કરવા માટે. રસમનું નામ શું છે એ તો બહુ ખબર નથી, પણ એવું કહેતા હતા કે વેરું ભરવા માટે જવાની છે. એટલે આપણે તો નીકળી ગયા ત્યાં જવા માટે. ને ત્યાં જઈને છે ને જે વિધિ હતી એ બધી કમ્પ્લીટ કરી લીધી હતી. આપણને બહુ આવડે નહીં, પહેલી વાર હોય ને એટલે આ બધું. તો મારા કાકીજી કે હું તને શીખડાવીશ, તું ચિંતા કરવાની. એટલે એ શીખડાવતા હતા ને એમ આપણે કરી લીધું ને ફોટો એ પડાવી લીધા હતા કેટલા બધા. અને પછી તો વેરું ભરવાની હતી. એ અમારે છે ને એવી રસમ હોય છે, 5 છોકરીઓ હોય ને અમારા ઘરની, એની માથે છે ને આ ધૂળ ભરીને દેવાની હોય. તો આપણે તો એ બધું કરી નાખ્યું હતું. અને પછી જો અમારા હસ્તીબેન મને કહે કે મમ્મી હાથ પકડી લો. એટલે મા દીકરી બે હેલા જતા હતા ત્યાં અંદર જવા માટે. અને પછી અમારે બળવો તૈયાર થઈ ગયો હતો એટલે આપણે તો એને ભિક્ષા પીરસવા માટે વયા ગયા હતા. અમારા દેર છે આવડા મોટા થયા ને પછી અમે એની જનોઈ આપી છે. એટલે પછી આપણે તો એને ભિક્ષા પીરસવા માટે વયા ગયા હતા ને એ વિધિ કમ્પ્લીટ કરીને તો બળવો દોડાવવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે બળવામાં તો આપણે એટલો બધો ડાન્સ કરી લીધો ને કે વાત જ જવા દો. બધાય મને કહે કે હા નાચી જ લેજો હોય કે આવો મોકો નહીં મળે. એટલે આપણે તો ડાન્સ કરી લીધો કેટલોય બધો. મેં કીધું અત્યારે બહુ નાચી લઈશ ને તો પછી રાતે મારાથી ડાન્સ નહીં થાય. તો કે રાતે બીજી વાર નાચશે, પણ અત્યારે તો નાચવાનું જ છે ને આમે ગીત વાગતા હોય એટલે આપણે તો બેહી જ નહીં. પછી રાત્રે દાંડિયા માટે હું રેડી થઈ ગઈ હતી અને અમારા હસ્તીબેન તો પહોંચી ગયા હતા ત્યાં રમવા માટે. એને તો એટલી બધી મજા આવતી હતી ને કે વાત જ જવા દો. તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.